પાણી લઈ લેવાનું અને બરણીની અંદર જે બરણીની અંદર દૂધ લીધું હોય તે દૂધ છે તે મિત્રો પાણીની અંદર ઠંડુ થવા દે। નમસ્કાર પશુપાલન મિત્રો, જય દ્વારકાધીશ, ખેડૂત મિત્રો જય ઠાકર। આજે આપણે મિત્રો મળી ગયા છે એક એવા વિડીયોની સાથે કે વિડીયોની અંદર વાત કરીએ તો ઓછા ખર્ચે એકદમ ફ્રીમાં મફતમાં ગાય અને ભેંસના દૂધની જે ફેટની ટકાવારી છે એ કેવી રીતે વધારી શકે એ વિશે આપણે વાત કરવાના છીએ। નથી તો મિત્રો તમારે કંઈ પણ બજારમાંથી લાવવાનું કે નથી પશુને ખવડાવવાનું કે નથી કંઈ પાવાનું, નથી કે મિત્રો તમારે કોઈ પણ રૂપિયાનો ખર્ચ કરવાનો, એકદમ ફ્રીમાં જે હું મિત્રો 2 ટ્રીપ કહું છું એ મિત્રો જો તમે દૂધની સાથે કરશો તો તમારા ફેટની ટકાવારીની અંદર છે તે 3 થી 4 ફેટની ટકાવારીની અંદર વધારો થઈ જશે। વાત કરીએ તો મિત્રો જો તમારા પશુના દૂધના ફેટની ટકાવારી 3 આવતા હોય તો 3 ના લઈ ડાયરેક્ટ 6 થઈ જશે, 6 આવતા હોય તો મિત્રો 9 થઈ જશે અને 9 આવતા હોય તો 12 થઈ જશે, જેને હું મિત્રો ગેરંટી આપું છું। ગેરંટી એ માટે આપું છું કે મિત્રો મેં પ્રયોગ કર્યો છે, મેં ટ્રીક છે તે અપનાવી છે, જેના લીધે મને સફળતા મળે છે, તો મિત્રો તમે પણ સફળતા મેળવી શકો। વિડીયોની અંદર વાત કરીએ તો કઈ કઈ વસ્તુઓ અને કેવી રીતે 2 ટ્રીક અપનાવવાની છે જેના લીધે ફેટની ટકાવારી વધારી શકીએ। ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રોના એવા પ્રશ્નો હોય છે કે દૂધના ફેટની ટકાવારી વધારવા માટે શું કરવું જોઈએ, ફેટ ઓછા આવે છે તો તે માટે શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવાના છે। તેની અંદર મિત્રો વાત કરીએ તો આપણા પશુનું દૂધ જ્યારે પણ મિત્રો તમારે પશુનું દોહણ થઈ જાય, દોઈ લો પછી મિત્રો તમારા પશુનું દૂધ છે તમારે મિત્રો 20 થી 30 મિનિટ સુધી મિત્રો તમારે ઠંડુ થવા દેવાનું રહેશે। એક મિત્રો તમારે છે તે મોટી ડોલ લેવાની રહેશે, તે ડોલની અંદર પાણી લઈ લેવાનું અને બરણીની અંદર જે બરણીની અંદર દૂધ લીધું હોય તે દૂધ છે તે મિત્રો પાણીની અંદર ઠંડુ થવા મૂકી દેવાનું 30 થી 20 મિનિટ સુધી, જ્યાં સુધી મિત્રો તમારા દૂધ છે તે ઠંડુ થઈ જાય। દૂધનું જેટલું મિત્રો તાપમાન નીચું છે, જેટલું દૂધ ઠંડુ તેટલી ફેટની ટકાવારી વધારે આવશે। આ પ્રયોગ કરવાથી મિત્રો તમારા પશુના દૂધની ફેટની ટકાવારી વધી જશે। અને મિત્રો આ કરવાથી પણ જો ના વધે તો ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પ્રશ્નો હતા કે અમે દૂધ ઠંડુ કરીને જઈએ તો પણ પશુના ફેટ નથી આવતા, તો મિત્રો અમુકની અંદર ઊંધું હોય છે, તો મિત્રો તમારે છે હું પણ પશુનો દોઈ લો તરત જ મિત્રો તમારે પશુનું દૂધ ભરાઈ લેવું। જો મિત્રો તમે તરત જ ભરાવો છો ને ફેટ આવે છે તો રેડે, ને જો મિત્રો તરત ભરાવો અને ફેટ નથી આવતા તો મિત્રો આવી રીતે મિત્રો તમારા પશુના દૂધ છે એ મિત્રો ઠંડુ થવા દે અને પછી મિત્રો તમારે ભરાવા જવું। જેના લીધે એક દિવસ મિત્રો ટ્રાય દેખો કે પશુનું દૂધ જો ઠંડુ હોય તો ફેટ આવે છે કે પશુનું દૂધ ગરમ લઈ જે ત્યારે ફેટ આવે છે, જેની અંદર મિત્રો તમારે અનુકૂળ હોય એ 2 દિવસોની અંદર મિત્રો તમે પ્રયોગ કરી અને તમે સફળતા મેળવી શકો છો। મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।